ગુડ ઇવનિંગ એવરીવન, વેલકમ બેક ટુ વિઝા ટ્રી. યુએસ સ્ટુડન્ટ વિઝા સિરીઝનો આજે અમારો સેકન્ડ એપિસોડ રિલીઝ થઈ રહ્યો છે. આ એપિસોડથી અમે સ્ટાર્ટ કરીએ છીએ યુએસ વિઝા ઇન્ટરવ્યૂ દરમિયાન કેવા ક્વેશ્ચન્સ પૂછાઈ શકે છે અને એના આન્સર તમે કેવી રીતે ઇફેક્ટિવલી આપી શકો છો જે તમારા વિઝાના ચાન્સીસને ઇમ્પ્રૂવ કરશે. યુએસ સ્ટુડન્ટ વિઝા F1 ઇન્ટરવ્યૂ દરમિયાન જે સૌથી મોસ્ટ કોમન ક્વેશ્ચન ઓલમોસ્ટ દરેક સ્ટુડન્ટને પૂછવામાં આવતો હોય છે કે આ યુનિવર્સિટી કેમ સિલેક્ટ કરી અને આ કોર્સ કેમ સિલેક્ટ કર્યો, વાય ધીસ યુનિવર્સિટી એન્ડ વાય ધીસ કોર્સ. વાય ધીસ યુનિવર્સિટી એવો જ્યારે બી ક્વેશ્ચન આવે છે એના માટે જેટલી તમારી યુનિવર્સિટી સિલેક્ટ કરતા પહેલાંની રિસર્ચ સ્ટ્રોંગ હશે એટલો તમે એનો ઇફેક્ટિવલી આન્સર આપી શકશો. જનરલી સ્ટુડન્ટ્સ એવું વિચારતા હોય કે ઇન્ટરનેટ પર જે ઇન્ફોર્મેશન અવેલેબલ છે હું ગૂગલ કરીને ઇન્ફોર્મેશન આપી દઈશ કે યુનિવર્સિટી આટલી ઓલ્ડ છે, આટલા પ્રોફેસર્સ છે, પાસ આઉટ રેટ આટલો છે, આટલું એનું પ્લેસમેન્ટ સ્ટ્રક્ચર છે. દેટ ઇઝ મોસ્ટ કોમન ઇન્ફોર્મેશન. કદાચ એનાથી વિઝા ઓફિસરને તમે એટલા કન્વિન્સ કે ઇમ્પ્રેસ નહીં કરી શકો. વિઝા ઓફિસર યુઝ્યુઅલી એવું વિચારે કે તમે જ્યારે યુનિવર્સિટીમાં તમારું 2 વર્ષ, 4 વર્ષ, 5 વર્ષનું એજ્યુકેશન ઇન્વેસ્ટ કરી રહ્યા છો, તમારી કરિયર ઇન્વેસ્ટ કરી રહ્યા છો, એમાં તમે ટાઈમ આપો છો, પૈસા ઇન્વેસ્ટ કરો છો, તો ડેફિનેટલી તમારી રિસર્ચ એના માટે બહુ જ સ્ટ્રોંગ હોવી જોઈએ. ફોર એન એક્ઝામ્પલ, તમે 5 યુનિવર્સિટીમાં અપ્લાય કર્યું તો 5 તમારી પાસે I-20 છે, એમાંથી તમે સ્પેસિફિક આ યુનિવર્સિટીને કેમ સિલેક્ટ કરી એનું જેટલું રિસર્ચ તમે સ્ટ્રોંગ કરશો એટલું તમારા વિઝા માટે યુઝફુલ થશે. લાઈક આ યુનિવર્સિટીમાં એવા સ્પેસિફિક શું કોર્સ કન્ટેન્ટ છે જે બીજી યુનિવર્સિટીમાં અવેલેબલ નથી, યુનિવર્સિટીમાં જે પ્રોફેસર્સ છે એ લોકોનું પોતાનું સ્ટડી બેકગ્રાઉન્ડ કેટલું સ્ટ્રોંગ છે જે તમારા એકેડેમિકને યુઝફુલ થઈ શકે છે, ઓર યુનિવર્સિટીનું લાઈક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એની ફેસિલિટીઝ છે, એનું લેબ છે, લાઇબ્રેરી છે, એક્સ્ટ્રા કરિક્યુલમ એક્ટિવિટીમાં ઓર અ પોસ્ટ સ્ટડી યુનિવર્સિટી તમને ક્યાં ક્યાં કેટલી હેલ્પફુલ થશે કે જે બીજી યુનિવર્સિટીની કમ્પેરમાં કંઈક તમારા કરિક્યુલમને ઓર તમારા એકેડેમિકને વધારે સારી રીતે બિલ્ડ કરવામાં મદદ કરે છે. આવી રીતનું જેટલું તમારું ઇફેક્ટિવ રિસર્ચ હશે, તમારા આન્સર જેટલા ક્રિસ્પ અને જેટલા ડિફરન્ટ હશે એઝ કમ્પેર ટુ ઓનલાઈન અવેલેબલ ઇન્ફોર્મેશન, એટલું તમારી વિઝાની પોસિબિલિટીઝ તમે એનાથી સ્ટ્રોંગ કરી શકશો. પેરેલલ જે સેકન્ડ ક્વેશ્ચન આપતો હોય છે જનરલી કે વાય ધીસ કોર્સ, આમાં બી તમે જો કોઈ કોમન ઇન્ફોર્મેશન આપો છો કે આ સબ્જેક્ટ્સ છે, એનું પાસ આઉટ આ છે, મને આ સ્ટડી કરીને આ બેનિફિટ મળશે, જે ગૂગલ પર યા વેબસાઇટ પર જનરલ ઇન્ફોર્મેશન જો અવેલેબલ છે તમે એ પ્રમાણે તમારા આન્સર પ્રિપેર કરશો તો માઇટ બી એટલા ઇમ્પ્રેસિવ નહીં રહે. ઇન્સ્ટેડ ઓફ ધેટ તમે એને વધારે ઇફેક્ટિવ બનાવવા માટે જે એલ્યુમિની સ્ટુડન્ટ્સ છે, પાસ સ્ટુડન્ટ્સ છે, એમને કનેક્ટ થઈ શકો છો, એમનો એકચ્યુઅલ એક્સપિરિયન્સ તમે એમની પાસેથી સમજી શકો છો કે આ યુનિવર્સિટીમાંથી એડ્યુકેશન લઈને એમને પર્ટિક્યુલરલી કેટલો બેનિફિટ મળ્યો છે, અત્યારે વોટ કાઇન્ડ ઓફ ઓપોર્ચ્યુનિટીઝ દે આર હેવિંગ, અને પ્રોફેસર્સને કનેક્ટ થઈ શકો છો કે એવું એક્સ્ટ્રા ઓર લાઈક સ્ટડી મની સાથે સાથે તમને બીજા શું લાઈક હિડન એવા બેનિફિટ પ્રોફેસર્સ તરફથી મળી શકે છે કે જે તમને આ યુનિવર્સિટી જે આપી શકશે બીજી કોઈ યુનિવર્સિટી નહીં આપે, ઓર પર્ટિક્યુલર આ કોર્સ આપી શકશે બીજી યુનિવર્સિટીમાં સિમિલર કોર્સ હશે તો તમને બેનિફિટ કદાચ નહીં મળે. સો આવા જેટલા તમારા રિસર્ચ બેઝ આન્સર્સ હશે, જેટલું તમે કોમન ઇન્ફોર્મેશન કરતાં ડિફરન્ટ ઇન્ફોર્મેશન લાવશો એટલું તમારા વિઝા માટે ચોક્કસથી એ તમને મદદરૂપ રહેશે. આવા ઘણા બધા એવા કોમન ક્વેશ્ચન છે કે જે જનરલી સ્ટુડન્ટ વિઝા ઇન્ટરવ્યૂ દરમિયાન પૂછાતા હોય છે અને એના આન્સર પરથી તમારા વિઝાનું ડિસિઝન લેવાતું હોય છે. આવા કેવા ડિફરન્ટ ક્વેશ્ચન્સ હોઈ શકે છે અને તેનો તમે ઇફેક્ટિવલી કેવી રીતે આન્સર આપી શકો છો એની ઇન્ફોર્મેશન માટે આજે જ અમને DM કરો. તમારા પર્સનલાઇઝ ક્વેશ્ચન આન્સર્સ માટે અમે તમને મદદ કરવા હંમેશા અવેલેબલ છીએ. આ સિરીઝની હવે અમારી જેટલી બીજી વિડીયો રિલીઝ થશે એમાંથી એક પણ વિડીયો જોવાનું ચૂકતા નહીં. તેમાં અમે ઘણી બધી ટિપ્સ ટેકનિક્સ આપીશું જે તમારા વિઝા ઇન્ટરવ્યૂમાં તમને ડેફિનેટલી મદદ કરશે અને જેનાથી તમારા વિઝાના ચાન્સીસ તમે ઇમ્પ્રૂવ કરી શકશો. Thanks for watching. Stay connected.